સૌરાષ્ટ્રની પાવન ધરા પર અનેક શક્તિપીઠો અને લોક આસ્થાના ધામો આવેલા છે, જ્યાં ભક્તોની શ્રદ્ધા અને માતાજીની કૃપાના અસંખ્ય પ્રસંગો આજે પણ જીવંત છે. આજે આપણે લઈ જઈશું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક આવેલા એવા જ એક ચમત્કારિક ધામમાં કે જે નકટી વાવની મેલડી માતાના નામે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અહીં સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારે વ્યર્થ નથી જતી અને માતાજી પોતાના ભક્તોને અનેક રીતે પરચા આપે છે. તો આવું જાણીએ 350 વર્ષથી પણ વધુ પ્રાચીન માં મેલડીના આ પાવન સ્થાનકનો મહિમા. સુરેન્દ્રનગરના વઢવાણ નજીક આવેલું માં મેલડીનું સ્થાનક જે 350 વર્ષ કરતાં પણ જૂનું છે. પોતાના સાચા ભક્તને માં મેલડી અનેકવાર પરચા પણ આપે છે અને તેથી જ દેશ વિદેશથી આવતા ભક્તોના મનમાં આ સ્થાનક અનન્ય સ્થાન ધરાવે છે. અહીં માના ચરણોમાં સવાર મણના તાવા ચડાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. વઢવાણનું આ સ્થાનક નકટી વાવની મેલડીના નામે જગવિખ્યાત છે. આ સ્વયંભૂ મેલડી છે, નકટી વાવની મેલડી તરીકે પ્રખ્યાત છે. અને આ માણસો જે આવે એ એમની શ્રદ્ધા અને વિશ્વાસથી બાધા રાખે અને કામ થાય. એટલે આ પબ્લિક બધું દર રવિવારે અહીં મેળો જામે અને માતાજી દરેકના કામ કરે છે. એક ખાલી તાવો માનો તમે હવા શેરનો તોય માં મેલડી તમારું કામ કરે. ખાલી એક શ્રીફળ બાદર રાખો તોય તમારું કામ કરે. કહેવાય છે કે માએ સૌથી પહેલો પરચો વઢવાણના રાજા માધવસિંહજીને આપ્યો હતો અને આ જ સ્થાન પર માં મેલડી સ્વયંભૂ બિરાજ્યા હતા. વર્ષો પહેલા આ વાવમાં માં મેલડી એક નાગણીના રૂપમાં ઉતરી ગયા. અનેક વિનંતી છતાં માં બહાર ન આવ્યા, તેથી નકટી વાવના મેલડી તરીકે પૂજાયા. માના આ ધામનો મહિમા અપરંપાર છે. અનેક નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળ્યા છે. તો દર રવિવારે ભક્તો મોટી સંખ્યામાં પધારે છે અને માના તાવા કરે છે. 3000 વારની જગ્યામાં ફેલાયેલું છે આ ઐતિહાસિક મંદિર કે જ્યાં વડવાઓની સમાધિ પણ છે. 300 વર્ષ પહેલા ગંગાપુરી બાપુએ જીવતા અહીં સમાધિ લીધી હતી અને આ જગ્યાએ ભોળાનાથનું પણ એક ભવ્ય મંદિર સ્થાપિત છે. માં મેલડીના સ્થાનકનો મહિમા જેની સુવાસ આજે પણ દેશ વિદેશમાં પ્રસરેલી છે. અસંખ્ય ભક્તો પર થઈ છે માં મેલડીની કૃપા અને તેથી જ આ ધામ ભક્તોની અવર જવરથી હંમેશા જીવંત ભાસે છે. ભક્તિ સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.